બાદ આપનું સ્વાગત છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દારૂબંધીની કડક અમલવારીની વાતો વચ્ચે ક્લાસ 2 કક્ષાના અધિકારી નશામાં પકડાયા છે। ભાવનગરમાં નશામાં ધૂત નાયબ મામલતદારની અટકાયત કરવામાં આવી છે અને ભાવનગર પોલીસે મધ્યાહન ભોજન વિભાગના ડેપ્યુટી મામલતદાર મેહુલ ભટ્ટની અટકાયત કરી છે। સુભાષનગરના માનસ દર્શન બંગલા પાસેથી પકડાયા મેહુલ ભટ્ટ। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિશન, ક્લાસ 2 કક્ષાના અધિકારી અહીંયા ઝડપાયા છે। દારૂબંધીના કડક અમલવારી પર સવાલ ઉભા થાય છે આ શખ્સ જ્યારે ઝડપાયા તે પછી। કિશન, એની વાત કરીએ તો ભાવનગર પોલીસ જયારે રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના સુભાષનગર વિસ્તારમાં માનસ દર્શન બંગલા પાસે એક ઈસમને શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યું છે। તે દરમિયાન તેની તપાસ કરવામાં આવે છે ત્યારે જાણવા પ્રાથમિક માહિતી જે રીતે મળી તે રીતે જાણવા મળેલ કે આ જે ભાઈ છે તેનું નામ મેહુલભાઈ નિલેશભાઈ ભટ્ટ છે। તેઓ પોતે ભાવનગરના જે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓ જે બંગલા પાસે નશાની હાલતમાં જોવા મળે છે। વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે તેઓ નશાની હાલતમાં ધૂત જોવા મળી રહ્યા છે, પોતે સભાન અવસ્થામાં પણ જોવા મળી છે। ત્યારે પોલીસે આ વિસ્તારમાંથી આ જે મામલતદાર છે તેમની અટક કરી છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે રાજ્ય સરકારનું જે ભોજન વિભાગ છે તેમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે મામલતદાર તરીકે તેવું પણ સામે આવ્યું છે। જી બિલકુલ કિશન, આભાર સમગ્ર માહિતી બદલ।